કાલે એવી વાત કરી હતી, આપણે વિદ્યુતીય અવરોધની વાત કરતા હતા. તો હવે અવરોધને આગળ જઈએ બેટા. જો બધા ધ્યાન આપો કે આજે મારે ભણવું છે બેટા, પહેલો ભણવો છે વિદ્યુતીય અવરોધ અથવા વિદ્યુત વાહકતાનો અવરોધ. તો આપણે ભણી ગયા વિદ્યુતીય અવરોધને આપણે R વડે દર્શાવી છે. એની સંજ્ઞા કઈ થશે બેટા? R. કઈ થશે? R. તો યાદ રાખો બેટા, વિદ્યુતીય અવરોધની સંજ્ઞા છે R. કાલે આપણે વાત ભણી આવે કે બેટા એનો એકમ, તો એનો એકમ કયો હતો બેટા? ઓમ. યાદ છે ને? એકમ કયો હતો બેટા? ઓમ. ઓમની સંજ્ઞા આપણે ભણ્યા આને કહેવાય બેટા ઓમેગા. શું કહેવાય બેટા? ઓમેગા. તો યાર પહેલા વિદ્યુતીય અવરોધની વાત કરું છું. વિદ્યુતીય અવરોધની સંજ્ઞા છે R, એનો એકમ છે ઓમ, અને ઓમની જે સંજ્ઞા છે એને આપણે કહીએ બેટા ઓમેગા. શું કહીએ બેટા? ઓમેગા. બીજી આપણે વાત કરીએ કે વિદ્યુતીય અવરોધનો મને SI એકમ કહી દે મારા દીકરાઓ. કયો એકમ કહી દે બેટા? SI. તો કાલે આપણે વાત કરી SI એકમમાં કિલોગ્રામ, યાદ છે ને બેટા? કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ઘન એમ્પિયર નો સ્ક્વેર. બેટા આ કેટલી વખત પૂછાય છે તો આપણને યાદ નથી આવતું બેટા, એટલે આજે આપણે ખાસ યાદ રાખીશું કે બેટા વિદ્યુતીય અવરોધનો SI એકમ છે, કારણ કે આપણે અવરોધનો એકમ હંમેશા ઓમ લખવા ટેવાયેલા હોઈએ છીએ, એટલે આપણને યાદ નથી આવતું બેટા. એટલે યાદ રાખજો બેટા, વિદ્યુતીય અવરોધનો SI એકમ થાય હંમેશા કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ઘન એમ્પિયર સ્ક્વેર. ડન બેટા? આપણે યાદ રાખીશું. હવે આપણે શું યાદ રાખવાનું છે? હવે થોડી વાર માટે દસમાનો ટોપિક છે, અને દસમાનો અહીંયા જરૂર છે એટલે આપણે એની ચર્ચા કરીએ છીએ. અહીંયા પણ છે જ કે બેટા મારો અવરોધ હોય એ યાદ રાખો બેટા, અવરોધ R એ કોના ઉપર આધાર રાખે? તો આપણે ભણાઈને આવે તો ભણીને આવે તો યાદ કરો, લંબાઈના સમપ્રમાણમાં હોય. યાદ રાખવાનું બેટા, અવરોધ R એ હંમેશા લંબાઈના શું હોય બેટા? સમપ્રમાણ. એટલે લંબાઈને આપણે લઈશું L, અને મારો જે વાહક તાર છે એ વાહક તારના આડછેદના ક્ષેત્રફળ એટલે એના વ્યસ્ત પ્રમાણમાં હોય. શું હોય બેટા? વ્યસ્ત પ્રમાણ. એટલે યાદ રાખો મારો અવરોધ છે એ અવરોધ શું કરે બેટા? અવરોધ કોના ઉપર આધાર રાખે? તો મારી લંબાઈના સમપ્રમાણમાં હોય અને વાહકતાના આડછેદના ક્ષેત્રફળના શું હોય બેટા? વ્યસ્ત પ્રમાણમાં. આપણો જે વાહકતા, સપોઝ મારે પાસે તાર લઈ લો, તો ભાઈ આ તારનો મારે અવરોધ શોધવો હોય તો પહેલા મારે એને લંબાઈ લેવી પડે. શું લેવી પડે બેટા? લંબાઈ. અને એનો જે આ વાહકતાનો અવરોધ છે આના આડછેદનું ક્ષેત્રફળ લેવું પડે. આના આડછેદનું શું લેવું પડે બેટા? ક્ષેત્રફળ. એના કયા પ્રમાણમાં હોય બેટા? વ્યસ્ત પ્રમાણમાં. તો બેટા એના માટે વાત કરું તો આપણે આવું લખી શકીએ, R ચલે છે L બાય A. લખાય કે ના લખાય બેટા? કારણ કે લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના શું થશે બેટા? વ્યસ્ત પ્રમાણમાં થશે. હવે હું આ ચલે છે હટાવવું હોય તો યુ નો વેરી વેલ આપણે કોઈ અચળાંક મૂકવો પડે. તો અહીંયા અચળાંક તરીકે છે, જો અહીંયા આવી રીતે લખ્યું, P નથી લખ્યો, આ મેં લખ્યો છે, એને રો કહેવાય. શું કહેવાય? રો. તમારા ફિઝિક્સમાં રો આ રીતે લખવામાં આવે છે બેટા, મને ખબર છે ત્યાં સુધી, બરાબર. અને અહીંયા રો આ રીતે લખાય છે. આ સૂત્ર તમારા ફિઝિક્સમાં પણ આવશે. જ્યારે વેસ્ટર્ન વિજ્ઞાન એ બધા તમે ગણશો ને ત્યારે ફિઝિક્સમાં બધું આવશે બેટા. એટલે અહીંયાથી આપણે થોડું તૈયાર કરીને ગઈએ તો આપણે ફિઝિક્સમાં એટલું આપણને હેલ્પફુલ થશે બેટા, બરાબર. તો યાદ રાખો બેટા કે બેટા R બરાબર રો L બાય A થાય. હા, કેટલા લોકો એવું બોલે R બરાબર રોલા બાય A બોલાય. શું બોલાય બેટા? રોલા બાય A. બેટા આ રો જે છે આ રો ને બોલાય બેટા પ્રતિરોધકતા કહેવાય. શું કહેવાય બેટા? પ્રતિરોધકતા. યાદ રાખો, રો ને શું બોલાય બેટા? પ્રતિરોધકતા કહેવાય. શું કહેવાય રો ને બેટા? પ્રતિરોધકતા. તો પહેલા આપણને આ ખબર હોવી જોઈએ. જો ફરીથી કહી દઉં બેટા, અહીંયાથી કેટલીક વસ્તુ વધારાની એક્સ્ટ્રા આપણે શીખવાનો પ્રયત્ન કરવો છે, એટલા માટે ફરીથી સમજી લો બેટા કે વિદ્યુતીય અવરોધ છે એની સંજ્ઞા R છે, બરાબર. એનો એકમ ઓમ છે, ઓમની સંજ્ઞા ઓમેગા છે. SI એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ઘન ઇન્ટુ શું આવશે બેટા? યાદ રાખો બેટા, એમ્પિયર સ્ક્વેર. અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં હોય અને વાહકતાના ક્ષેત્રફળના, યાદ રાખો, વાહકતાના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે R ચલે છે L બાય A થાય. ચલે છે કાઢું છે, એના જગ્યાએ મેં રો મૂક્યું છે. રો ને કહેવાય બેટા પ્રતિરોધકતા કહેવાય. શું કહેવાય બેટા? પ્રતિરોધકતા કહેવાય. હવે જો મારે રો નો
એકમ તારવવો છે. જો કેવી રીતે તારવું છું મેં મટીરીયલમાં ડાયરેક્ટ લખી દીધું છે. અહીંયા તમને સમજૂતી આપું છું કેવી રીતે એનો એકમ તારવી શકાય માં દીકરાઓ. તો જેના ખબર આપણે રો ને કરતા બનાવો તો રો બરાબર આ એ અહીંયા આવી જાય તો શું બનશે બેટા r a by l બને કે ના બને? શું બને બેટા r a by l. ક્યાંથી આવે ખબર પડી બેટા? કરજો બેટા આપણે આ રો ને કરતા બનાવી આ છેદમાં એ છે આ બાજુ આવે તો અંશમાં અને આ ક્યાં જશે બેટા છેદમાં. હવે આપણે ભણીને આવ્યા કે બેટા અવરોધ નો એકમ કયો તો ઓમેગા. આપણું આ જે ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ બરાબર આપણને ખબર છે શું હશે બેટા મીટર સ્ક્વેર અને લંબાઈ શામાં બપાય બેટા મીટરમાં. તો 1 મીટર ગયું તો આપણને એકમ મળી ગયો ઓમેગા ઇન્ટુ મીટર મળી ગયો. શું મળી ગયો બેટા ઓમેગા એટલે ઓમ ઇન્ટુ મીટર પણ કહેવાય. પણ યાદ રાખો બેટા વ્યવહારમાં યાદ રાખીશું બધા કે વ્યવહારમાં આપણો પ્રતિરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર છે. એટલે આપણો પ્રશ્ન પૂછાય કે વ્યવહારમાં પ્રતિરોધકતાનો એકમ કયો તો વ્યવહારમાં પ્રતિરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર છે. કયો છે બેટા ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. બોલો આ ક્યાંથી લાવ્યો ખબર પડી ગઈ બધાને? એટલે આપણે પીડીએફ માં તો લખ્યું છે કે એના એકમ છે પણ આ ક્યાંથી સાબિત કરાય એ તમને સમજૂતી આપી બેટા. બોલો ખબર પડી આટલા સુધી? જો આ કોઈ પ્રશ્ન નથી બેટા આ થોડી સમજૂતીઓ છે એમસીક્યુ માટે દાખલા ગણવા માટે ક્યાં એકમ યુઝ કરવાનો છે એના માટેની આ માહિતીઓ છે. તો આ બધી આપણે માહિતીઓ લઈએ તો આપણને શું હવે આગળ આવડતું થાય બેટા. જો હવે બીજા બે અગત્યના ટોપિક ભણીએ છીએ ધ્યાન આપીશું બેટા. જો બે અગત્યના ટોપિક્સમાં પહેલું છે બેટા યાદ રાખજો પહેલો મારે શબ્દ ભણવો છે વાહકતા અને બીજો મારે શબ્દ ભણવો છે બેટા વિશિષ્ટ વાહકતા. શબ્દ સમજીશું શું છે બેટા? એક શબ્દ છે વાહકતા અને બીજો શબ્દ છે બેટા વિશિષ્ટ વાહકતા. તો વાહકતા એટલે શું? તો યાદ રાખીશું બેટા અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય અને મારા અવરોધકતા જેને આપણે પ્રતિરોધકતા કહીએ અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય. ફરીથી કહી દઉં બેટા અવરોધના વ્યસ્તને વાહકતા અને અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય બેટા વિશિષ્ટ. યાર અવરોધકતાનો મતલબ થાય બેટા યાદ રાખો પ્રતિરોધકતા. પ્રતિરોધકતાને અવરોધકતા પણ કહેવાય બેટા. તો એનો મતલબ વાહકતા એટલે શું? જો વાહકતાની સંજ્ઞા છે બેટા યાદ રાખજો વાહકતાની સંજ્ઞાને આપણે g કહીએ છીએ. શું કહીએ છીએ બેટા g. અને વિશિષ્ટ વાહકતાની સંજ્ઞા છે બેટા k છે. કઈ છે? વાહકતાની સંજ્ઞા g છે અને વિશિષ્ટ વાહકતાની સંજ્ઞા k છે. g એટલે શું? તો એવું લખી શકાય તો હું લખી શકું બેટા g બરાબર 1/r થઈ જાય અને k બરાબર શું થશે બેટા 1/ρ થાય. આપણે યાદ રાખવું હોય કે દેખો અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય અને અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય બેટા વિશિષ્ટ વાહકતા કહેવાય. શું કહેવાય બેટા વિશિષ્ટ. એટલે આપણે યાદ રાખવું હોય g બરાબર 1/r અને k બરાબર 1/ρ. બોલો આવડે કે ના આવડે બેટા? આવડે? પડી ખબર આટલા સુધી? તો જો આટલા સુધીમાં આટલા ટોપિક્સ મારા મગજમાં ક્લિયર હોવા જોઈએ. પહેલી ખબર હોવી છે બેટા અવરોધ. તો અવરોધની સંજ્ઞા r. ફરીથી અવરોધનો એકમ કયો થશે બેટા ઓમ. ઓમની સંજ્ઞા ઓમેગા. એસઆઈ એકમ કયો હતો બેટા કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ઘન ઇન્ટુ એમ્પિયર સ્ક્વેર. ડન બેટા. એના પછી આપણે શું યાદ રાખવાનું? અવરોધ એ કોના ઉપર આધાર રાખે? લંબાઈના સમપ્રમાણમાં અને વાહકતાના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે r ચલે છે l/a થઈ જાય તો r બરાબર ρ l/a થાય. આ યાદ રાખી. પછી એના એકમો યાદ રાખવાનું કે બેટા પ્રતિરોધકતા અથવા અવરોધકતાનો એકમ કયો? તો આપણે સાબિત કર્યું બેટા ઓમ ઇન્ટુ મીટર. પરંતુ વ્યવહારમાં કયો વાપરીશું આપણે બેટા? ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. પછી આપણે વાહકતા. તો વાહકતા એટલે શું બેટા? અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય અને અવરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા. બધા ધ્યાન આપશે. આ કેટલાને શું આવડી એવું ચેક કરીશ અને તો પછી યાદ રાખો અહીંયાથી છૂટું ડસ્ટર આવશે બેટા. બરાબર? એટલે ધ્યાન આપો. તો જો બેટા હું હાલ એવું બોલીને આવ્યો જો બધાને યાદ હોય તો બેટા g બરાબર આપણે સાબિત કર્યું બેટા 1 upon શું થાય બેટા r થાય.
કે G બરાબર શું થશે 1 થાય ને કે વાહકતા માટે આપણે કીધું વાહકતા એટલે શું તો અવરોધના વ્યસ્તને પરંતુ યુ નો વેરી વેલ અહીંયા બેઠેલા બધાને ખબર છે કે બેટા R બરાબર શું તો ρ L બાય A બોલો લખાય કે ના લખાય R ની જગ્યાએ શું લખાય ρ L બાય A રોલા બાય A તો ચાલ આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો શું થઈ જાય બેટા બોલો તો G બરાબર 1 ચલો આવશે રોલા અને A છેદનો છેદ હું ક્યાં લખી દઉં બેટા બોલો અંશમાં રો ઇન્ટુ L બાય શું થઈ જશે બેટા A છેદનો છેદ ક્યાં જતો રહેશે બેટા અંશમાં જશે જો ના ખબર પડે ફરીથી લખી દો બેટા આમાં ના ખબર પડી હોય તો જો આપણે r ની કિંમત મૂકું છું એટલે r ની કિંમત આ રો ઇન્ટુ L છેદમાં શું થશે બેટા A થશે તો આપણે ખબર આ છેદનો છેદ ક્યાં જાય બેટા અંશમાં એટલે આપણે આવું લખી શકીએ 1 હવે 1 લખતો નથી એટલે એના ઉપર A આવી જાય નીચે આવી જશે રો ઇન્ટુ શું થશે બેટા L થશે જોજો હજુ બુદ્ધિ વાપરવાની છે બેટા અહીંયા ખબર પડ્યા ક્યાંથી લાવ્યો તે મહિમા કઈ ડાઉટ બેટા નહીં ઓકે તો જો બેટા G બરાબર 1 r પરંતુ R બરાબર ρ L A તો મેં 1 ρ L A પણ છેદનો છેદ ક્યાં જાય અંશમાં હવે બુદ્ધિ વાપરો બધાની બુદ્ધિ ચલો બેટા હું કહી દઉં અહીંયા કઈ ના હોય તો એક કહેવાય તો આપણે એટલા કેમ ગાંડા છીએ બેટા આને આપણે શું બોલીને આયા હાલત બોલીને આયા કે 1 ρ બરાબર શું લખાય k લખાય કપ્પા હા તો એનો મતલબ G બરાબર શું થઈ ગયું આની જગ્યાએ k લખી દો તો A/L લખાય કે ન લખાય તો જો અહીંયા વાહકતા અને વિશિષ્ટ વાહકતાનો આપણે સંબંધ તાર્યો શું તાર્યો બેટા વાહકતા અને વિશિષ્ટ વાહકતાનો સંબંધ કે G બરાબર k A/L શું થશે બેટા G બરાબર k A/L થશે બોલો આવડી ગયું બધાને આટલા સુધી આવડ્યું ડન હવે યાદ રાખીશું બેટા કે ભાઈ આપણે જે વાહકતાની બેટા વાત કરીએ છીએ વાહકતાની સંજ્ઞા G છે અને વાહકતાનો એકમ આપણે યાદ રાખીશું બેટા વાહકતાનો એકમ છે બેટા સિમેન્સ જેને આપણે S કહેતા હતા યાદ કરો વાહકતાનો એકમ કયો બેટા સિમેન્સ કયો છે બેટા વાહકતાનો એકમ સિમેન્સ એટલે યાદ રાખીજો બેટા વાહકતાનો એકમ સિમેન્સ તો યાદ રાખવાનું બેટા વિશિષ્ટ વાહકતાનો એકમ થશે જેને આપણે k એટલે કપ્પા કહીશું એનો એકમ યાદ રાખજો સિમેન્સ પ્રતિ મીટર અથવા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર થશે કયો થશે બેટા સિમેન્સ પ્રતિ મીટર અથવા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર પેલો જો બેટા આટલો સુધી બધાને આવડી ગયું હવે જો હવેનો નેક્સ્ટ પોઈન્ટ છે બધાને આવડે છે ખાલી મારે એની સમજૂતી આપી છે કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એને વાહકતાને આધારે 3 ભાગમાં વહેંચવામાં આવે કોઈ પણ XYZ પદાર્થ એને વાહકતાને આધારે 3 ભાગમાં વહેંચવામાં કાં તો એ સુવાહક હોય કાં તો એ અવાહક હોય કાં તો એ અર્ધવાહક છે બેટા આના એક્ઝામ્પલ યાદ રાખવાનું કે કયા કયા વાહકો છે તો જો બધા PDF લાયા હોય તો PDF માં ચેક કરો આપણે લખેલું છે અને મેં કીધું PDF ન લઈને બેઠા હોય તો પેજ લઈને બેસો એમાં આપણે લખેલું છે જો એની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી કે ભાઈ વાહકોમાં ધાતુઓ આવશે મિશ્ર ધાતુ આવશે કાર્બન બ્લેક આવશે ગ્રેફાઇટ આવશે અને કાર્બનિક પોલિમર આવશે જો આમ તો એવું કહેવામાં આવે પોલિમર એટલે પ્લાસ્ટિક આપણે સમજીએ છીએ પણ કેટલાક કાર્બનિક પોલિમર એવા છે કે જે વિદ્યુતનું વહન માટે જવાબદાર છે યાદ રાખો કેટલાક કાર્બનિક પોલિમર એવા છે જે વિદ્યુતના વહન માટે જવાબદાર અર્ધવાહકમાં હંમેશા અર્ધ ધાતુ આવે એટલું યાદ રાખવાનું અર્ધવાહકોમાં હંમેશા કોણ આવે બેટા અર્ધ ધાતુઓ આવે એટલે અર્ધ ધાતુઓના આપણને નામ જર્મેનિયમ છે સિલિકોન છે બરાબર આ બધી જે છે અર્ધવાહક તો અવાહકોમાં કોણ આવે તો કાચ અને સિરામિક કોને કહીશું ખબર છે આખી ઇન્ડસ્ટ્રી છે સિરામિક ઇન્ડસ્ટ્રી છે આખી જે આખા મોરબીમાં ચાલે છે મોરબી એના ઉપર છે આખું મોરબી શહેર છે ને એ સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર વસેલું છે બેટા અને આખા વર્લ્ડ ને સિરામિક માટે બેતાબ છે મોરબી છે ન ખબર હોય તો આપણા ટાઇલ્સ તે સિરામિક કહેવાય બેટા ઉદ્યોગ બેટા મોરબીમાં ચાલે ક્યાં ચાલે બેટા મોરબી એ વિદ્યુતના અવાહક છે પણ હવે જે મેં 2 લાઈન લખેલી છે એના ઉપર તમારી પાસે હાઇલાઇટર હોય તો હાઇલાઇટર ના હોય તો પેન એને બરોબર મઢી દો બેટા હવેની 2 લાઈન છે તે કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પહેલા એનું નામ સમજાવો પહેલા અહીંયા ધ્યાન આવો બેટા અતિવાહકને ઇંગ્લિશમાં સુપર કન્ડક્ટિવિટી કહેવાય યાર અતિવાહકને
ઇંગ્લિશમાં સુપર કન્ડક્ટિવિટી કહેવાય. એટલે જ્યાં અતિવાહક લખેલું છે ત્યાં બધા લખી દે બેટા સુપર કન્ડક્ટિવિટી. શું લખી દે બેટા? સુપર કન્ડક્ટિવિટી. એને મતલબ અતિવાહક. જો બેટા કોઈ પણ પદાર્થ અતિવાહક બને. હવે નવો એક્સ્ટ્રા પ્રશ્ન બેટા, બધા ધ્યાન આપજો, એક્સ્ટ્રા ભણાવું છું. તો કોઈ પણ પદાર્થ અતિવાહક બને એનો આધાર એના તાપમાન પર રહેલો હોય. યાદ રાખો, તો અતિવાહકતાનો આધાર કોના પર રહેલો છે? તો બધા નોટ ડાઉન કરીશું બેટા. અતિવાહકતાનો આધાર તાપમાન પર રહેલો છે. યાદ રાખીશું બેટા, શું આવશે? અતિવાહકતાનો આધાર તાપમાન પર રહેલો છે. એટલે એનો મતલબ કેટલાક પદાર્થો એવા છે કે જો આપણે એના તાપમાન બદલી દઈએ બેટા તો અવાહકના અતિવાહક બની જાય. તો વિચાર કરો, વાસ્તવમાં એ અવાહક હતો અને બની ગયો અતિવાહક. એટલે વિદ્યુતનું સારામાં સારું વહન કરી શકે. તો વિચાર કરો, નોન ડિપેન્ડેબલ તમે શું બદલ્યું? ખાલી ટેમ્પરેચર. એટલે આપણે જે ટેમ્પરેચર બદલે છે ને એટલે અંદર રહેલું એનું બંધારણમાં ફેરફાર પડે છે અને બંધારણમાં ફેરફાર થવાથી એ અતિવાહક બની જાય છે. શું બની જાય બેટા? અતિવાહક. એટલે જો નોટ ડાઉન કરો, આપે લખેલું છે મટીરિયલમાં, પીડીએફ માં મળ્યું હશે બધાને. આવું લખેલું છે, મિશ્ર ધાતુઓ ઘણા નીચા તાપમાને એટલે 0 થી 15 કેલ્વિન તાપમાને અતિવાહકો તરીકે વર્તે છે. હવે જો બધાને આવડવું જોઈએ 0 થી 15 કેલ્વિન છે મારા દીકરાઓ, તો સેલ્સિયસ લઈએ તો આપણે ખબર -273°C થી. એટલે એનો મતલબ કેટલું નીચું તાપમાન તો ખબર ને. 0 એટલે આપણે બધા કરો -273°C થાય બેટા. 0 કેલ્વિન એટલે કે ના થાય? ખબર છે ને? 0 કેલ્વિન એટલે -273°C છે. ખબર છે બધાને? હા, નકર સાહેબ આ વળી નવું લાયા પા કેટલાક ભડકે ભેંસની જેમ. હા, પા ખબર ના હોય. હા, તો યાદ રાખો, તો એટલા નીચા તાપમાને તમામ મિશ્ર ધાતુ, આપણા ઘરમાં રહેલી બધી જ મિશ્ર ધાતુઓ યાદ રાખો બેટા અતિવાહકો થાય. હવે એના પછીનો નીચેનો દેખો બેટા, એના કરતા જોરદાર શોખ લાગે. કારણ સાહેબ એ તો મિશ્ર ધાતુ હતી તો સુવાહક હતી, એમાંથી અતિવાહક બની ગઈ, એમાં શું ફેર પડે? પણ નીચે દેખો લખેલું છે બેટા કે સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અતિવાહક છે. હવે વિચાર કરો, સિરામિક તો મેં પહેલા કીધું એ તો વિદ્યુતનું શું હતું બેટા? અવાહક હતું. વિદ્યુતનું અવાહક હતું. એને આપણે 150 કેલ્વિન તાપમાને લઈ જઈએ તો એ વિદ્યુતનું અતિ સુવાહક બની જાય છે. તો વિચાર કરો, તાપમાને એના ગુણધર્મમાં શું કર્યું બેટા? ફેરફાર કર્યો. તો ખબર પડી બેટા કે યાદ રાખો, સુપર કન્ડક્ટિવિટી નો ગુણધર્મ ઓન ડિપેન્ડેબલ ઇન ટેમ્પરેચર. એટલે કોના ઉપર આધાર રાખે બેટા? તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે આપણે ધ્યાન આપીશું કે તાપમાન એ સૌથી અગત્યની વસ્તુ છે. એટલે કોઈ પણ પદાર્થ વાહક છે, અવાહક છે, સુવાહક છે, એ તો કાયદેસર આપણા રૂમ ટેમ્પરેચરે જેમ વર્તો એમ વર્તે. પણ જો તાપમાન બદલી દેવામાં આવે તો કેટલાક સુવાહકોને આપણે અવાહકમાં પણ લઈ જઈ શકીએ, કેટલાક અવાહકો પદાર્થોને સુવાહક પદાર્થમાં પણ લઈ જઈ શકાય. તો બોલો, આટલા સુધી ખબર પડી ગઈ બેટા? એના પછી મારે ભણવું છે બહુ અગાઉ તો મજાનું છે બેટા, ધાત્વીય વાહકતા. શું છે બેટા? ધાત્વીય વાહકતા. ધાત્વીય વાહકતાનું બીજું નામ છે બેટા ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. યાદ રાખજો બેટા, ધાત્વીય વાહકતાને ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. કારણ બેટા આપણને ખબર, કોઈ પણ ધાતુ ઇલેક્ટ્રોનનું વહન ક્યારે કરે, કોઈ પણ ધાતુ વિદ્યુતનું વહન ક્યારે કરે? તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોય તો, નહીં તો વિદ્યુતનું વહન કરી શકે નહીં. કારણ આપણે વ્યાખ્યા બોલતા હતા, યાદ કરો, જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોય તેવા પદાર્થને વિદ્યુતના સુવાહક પદાર્થો કહે છે. યાદ છે બેટા? શું બોલતા હતા? સુવાહકની વ્યાખ્યા જાતા શું થાય? જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોય તેવા પદાર્થોને વિદ્યુતના સુવાહક પદાર્થો કહે છે. તો એનો મતલબ કે ધાતુમાં થતી વિદ્યુતની વાહકતાને ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે. કોના દ્વારા બેટા? ધાતુ દ્વારા. કોઈ પણ ધાતુ જો વિદ્યુતનું વહન કરે તો એવી વાહકતાને આપણે ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે. આ ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કોના ઉપર આધાર રાખે? તો પહેલું તો આપણા તાર ઉપર રાખે. એટલે આપણે જે ધાતુમાંથી એને પસાર કરવામાં આવે છે એનો સ્વભાવ, એટલે એની પ્રકૃતિ અને બંધારણ. તો એટલા માટે આપણને ખબર. કોઈ મને કહેશે બેટા કે સૌથી ઉત્તમ કઈ ધાતુ છે સારામાં સારું વિદ્યુતનું વહન કરે? હા ના બેટા, સૌથી સારામાં સારું કોઈ પહેલું બોલ્યું ચાંદી. ચાંદી એ વિદ્યુતનું ઉત્તમ સુવાહક છે બેટા. ચાંદી જેટલી વાહકતા દુનિયામાં કોઈની નથી. પણ આપણા ઘરે ચાંદીના તાર ના રખાય, મોંઘું પડે, એટલે આપણે કોપર ના રાખ્યો. નહીં તો બેટા આપણા ઘરે બધા ચાંદીના જ રાખીએ વિદ્યુતનું સુવાહક, પણ એ મોંઘું પડે.
અલગ. તો પહેલી દેખો બેટા, હવે ચાંદી લઈએ, કોપર લઈએ, લોખંડ લઈએ, દરેકની વિદ્યુત વાહકતા કેવી હોય બેટા? અલગ અલગ છે. તો નક્કી કેમ અલગ અલગ છે? તો નક્કી છે કે દરેકનું પ્રકૃતિ, સ્વભાવ અથવા સ્ટ્રક્ચર કેવા છે બેટા? અલગ અલગ છે. એટલે પહેલી વિદ્યુત ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કોના ઉપર આધાર રાખે? તો યાદ રાખજો, જે પણ ધાતુ છે એની પ્રકૃતિ અથવા સ્વભાવ, અને બીજું કહીએ છીએ એના બંધારણ ઉપર આધાર રાખે. બીજું યાદ રાખો, બીજો શબ્દ લખ્યો એને સમજજો. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુએ. આવો મેં લખેલું છે પીડીએફ માં, ચેક કરો. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુએ, એટલે પ્રતિ પરમાણુએ જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન વધારે, યાદ રાખીશું બેટા, પ્રતિ પરમાણુએ જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એટલી એની વાહકતા કેવી થાય બેટા? વધારે. જેટલા મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય એટલી એની વાહકતા વધારે હોય બેટા. ખબર પડી ગઈ? અને ત્રીજો તો મેં તમને કહી દીધું, તો કોણ આધાર રાખે બેટા? તાપમાન. કોણ આધાર રાખે બેટા? તાપમાન. તો જો એક 2 ગુણનો પ્રશ્ન પૂરો થઈ ગયો. કયો 2 ગુણનો પ્રશ્ન પૂરો થઈ ગયો? બોલો બેટા બધાને. ધાત્વીય વાહકતા એટલે શું, તેના પર અસર કરતા પરિબળો જણાવો. તો આપણને આવડી ગયું, ધાતુ દ્વારા થતી વિદ્યુતના વહનને, કાં તો ધાતુ દ્વારા થતા વિદ્યુતના વહનને ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે. 3 વસ્તુ પર આધાર રાખે છે. કઈ કઈ 3 વસ્તુ પર આધાર રાખે છે બેટા? ધાતુના સ્વભાવ એટલે પ્રકૃતિ અને બંધારણ ઉપર, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુએ, અને ત્રીજો આધાર રાખે છે બેટા તાપમાન ઉપર. કોના ઉપર આધાર રાખે બેટા? તાપમાન. એ રીતે બીજો એક પ્રશ્ન છે 2 ગુણનો, આયનીય વાહકતા બેટા. કઈ છે બેટા? આયનીય. જો આયનીય વાહકતાને દ્રાવણની વાહકતા પણ કહે છે. બ્રેકેટમાં લખવું હોય તો લખી દો. આયનીય વાહકતાને દ્રાવણની વાહકતા પણ કહે છે. કોની વાહકતા કહે બેટા? દ્રાવણની વાહકતા. તો આપણે આયનીય વાહકતાને બગાસા નાખા, બીજાને બગાસા આવે. ચંપા, અત્યારે શાના બગાસા આવે છે 2 વાગે? જો બેટા, આયનીય વાહકતાને દ્રાવણ એટલે બેટા યાદ રાખો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. ચલો આપણે વ્યાખ્યા આપીને આવે. યાદ કરો બેટા, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે શું? તો જે દ્રાવણો વિદ્યુતનું વહન કરી શકે તેવા દ્રાવણોને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો કહે છે. અને દીપા, જો યાદ હોય તો આપણે એવો પણ પ્રશ્નની ચર્ચા કરી ગયા હતા બેટા. જો યાદ હોય કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય એ ત્યારે જ વિદ્યુત વિભાજ્ય બને કે અંદર રહેલા દ્રાવણોનું આયનીકરણ થવું જોઈએ. એટલે અંદર આયનો ઉત્પન્ન થવા જોઈએ, અને આયનો ઉત્પન્ન થાય તો જ વિદ્યુતનું વહન થાય, નહીં તો થાય નહીં. યાદ કરો, બેસ્ટ એક્ઝામ્પલ આપું, ઢોળ ચડાવવાની પ્રક્રિયા. લોખંડની ચમચી ઉપર આપણે કોપર ધાતુનો ઢોળ ચડાવતા હતા બેટા. એમાં આપણે CuSO4 નું દ્રાવણ લેતા હતા. તો એમાં આપણને ખબર, CuSO4 ના દ્રાવણનું આયનીકરણ થતું હતું અને આપણને Cu2+ અને SO4 2- મળતો હતો. યાદ આવ્યો બેટા? અને એના કારણે વિદ્યુતનું વહન થતું હતું, અને એના કારણે લોખંડની ચમચી પર આપણે કોપર ધાતુનો ઢોળ ચડાવતા હતા બેટા. તો યાદ રાખો, એટલા માટે કહેવાય છે કે શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય. શુદ્ધ પાણી વિદ્યુતનું વહન ના કરી શકે. કેમ? કારણ કે એમાં આયનો ઉત્પન્ન ના થાય. પણ ક્ષારનું પાણી હોય, સોલ્ટ વોટર ઇઝ અ ગ્રેટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. યાદ હોય તો 3 ઇડિયટ્સ, ચમચી વાળો કિસ્સો. બરાબર? ક્ષારનું દ્રાવણ એ વિદ્યુતનું ઉત્તમ સુવાહક હોય છે. કેમ? કારણ કે ક્ષાર નાખ્યું એટલે અંદર આયનો ઉત્પન્ન થયા, અને આયનો ઉત્પન્ન થયા એટલે વિદ્યુતનું શું કર્યું? એને વહન કર્યું બેટા. એટલે ફરીથી કહી દઉં છું બેટા કે આયનીય વાહકતાને દ્રાવણની વાહકતા કેમ કહેવાય? કારણ દ્રાવણમાં આયનો ઉત્પન્ન થશે તો જ એ વિદ્યુતનું વહન કરે, નહીં તો વહન કરે નહીં. તો એનો મતલબ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણો છે એ કદી પણ વિદ્યુતનું વહન ના કરે, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો છે વિદ્યુતનું શું કરશે બેટા? વહન કરશે. તો એમાં પણ કીધું છે કે હવે આયનીય વાહકતા કયા પરિબળો ઉપર આધાર રાખે? તો હવે શબ્દોની મારામારી છે બેટા. વાહકતા અથવા એને આપણે કહીશું બેટા દ્રાવણની વાહકતા. તો મેં તમને કીધું આયનીય વાહકતા અથવા દ્રાવણની વાહકતા એટલે શું બેટા? તો ફરીથી યાદ અપાઈ દઉં બેટા કે આપણા જે દ્રાવણો છે એ દ્રાવણમાં આયનો ઉત્પન્ન થાય, એટલે કે આયનીકરણ પ્રક્રિયા થાય તો જ વિદ્યુતનું વહન થાય, અને તે એ સિવાય વહન થશે નહીં. તો એના પર અસર કરતા પરિબળો ભણવા છે. તો એના પર અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ છે બેટા ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ. જો અહીંયા પહેલો શબ્દ સમજો, અહીંયા બધા શબ્દો સમજવાના છે. ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ એટલે એનો મતલબ મારો દ્રાવક છે, એ દ્રાવક અંદર તમે જે દ્રાવ્ય ઉમેરો છો
એના સ્વભાવ ઉપર આધાર રાખે. યાદ રાખો, તમે જે દ્રાવક છે એમાં જે દ્રાવ્ય ઉમેરો છો એ દ્રાવ્યના પહેલા સ્વભાવ ઉપર આધાર રાખે. ખબર પડી બેટા બધાને? પહેલા આનો મતલબ ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ, એટલે સાદી ભાષામાં કહેવાય દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખે. પછી નીપજેલા આયનનું કદ અને તેનું દ્રાવક યોજન, ભેગો શબ્દ છે દ્રાવક યોજન, બરાબર? યાદ રાખો, શબ્દ ભેગો છે, દ્રાવક વત્તા આયોજન, જેને કહેવાય દ્રાવક યોજન છે બેટા. એટલે એનો મતલબ શું? સપોઝ મેં પાણી લીધું, પાણી મારો દ્રાવક છે, પાણીમાં મેં મીઠું નાખ્યું, તો ચલો મીઠાને કારણે આપણને બે આયનો અંદર ઉત્પન્ન થશે. કયા બે આયનો ઉત્પન્ન થશે બેટા? Na+ અને Cl-. તો જો એ જે બે આયનો ઉત્પન્ન થયા એના નિપજેલા કદ અને દ્રાવક સાથે શું પ્રક્રિયા કરે છે એના સ્વભાવ પર આધાર રાખે. જો કેટલાક આયનો ઉત્પન્ન થઈ જાય અને દ્રાવક સાથે એની પ્રક્રિયા થાય તો આયનોની સંખ્યામાં ઘટાડો થાય, અને આયનોની સંખ્યામાં ઘટાડો થાય તો એની વાહકતા બેટા ઘટે. યાદ રાખીશું. તમે કોઈ દ્રાવક લીધો હોય એના સાથે જો મારો દ્રાવ્ય પ્રક્રિયા કરી નાખે તો આપણે તો ભણી ગયા, કાં તો સુયોજન થઈ ગયું, કાં તો શું થઈ ગયું બેટા? વિયોજન થઈ ગયું. તો નક્કી આયનોની સંખ્યામાં શું થઈ જાય બેટા? ઘટાડો થઈ જાય. આયનોની સંખ્યા ઘટે તો યાદ રાખવાનું બેટા, વાહકતા ઘટે. શું થાય બેટા? વાહકતા ઘટે. એટલે શબ્દ છે નિપજેલા આયનોનું કદ અને તેમનું દ્રાવક યોજન. ત્રીજો ટોપિક છે બેટા દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. એટલે મેં જે દ્રાવક લીધો છે એનો સ્વભાવ એ કેવો છે અને એની સ્નિગ્ધતાનો મતલબ થાય એની જાડાઈ, થિકનેસ, કે ભાઈ એની થિકનેસ કેટલી છે, એ પણ એમાં મહત્વનો ભાગ ભજવે છે. ચોથું આવશે બેટા વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, કે તમારું જે આખું જે દ્રાવણ બન્યું એની સાંદ્રતા કેટલી છે. અને પાંચમો તો બધાના માટે કોમન છે બેટા, તાપમાન. શું છે બેટા? તાપમાન. તો બોલો આવડી ગયો બેટા? તો આ પ્રશ્નો પણ યાદ રાખજો બેટા. આ બધા નાના પ્રશ્નો છે. આ બધા નાના પ્રશ્નો પૂછાય છે બેટા 2 માર્ક્સમાં. એટલે આપણે યાદ રાખજો 2 માર્ક્સ માટેનો પ્રશ્ન કે ભાઈ આયનીય વાહકતા પર અસર કરતા પરિબળો જણાવો. તો આયનીય વાહકતા ઉપર કયા કયા પરિબળો અસર કરે? તો ફરીથી કહી દો બેટા, ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ. શું આવશે બેટા? ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ. નંબર 2 આવશે નિપજેલા આયનોનું કદ અને તેનું દ્રાવક યોજન. ત્રીજો આવશે બેટા દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. ચોથો આવશે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. અને પાંચમો આવશે બેટા તાપમાન. એટલે આ 5 પાંડવો આ આયનીય દ્રૌપદીના અસર કરતા પરિબળો છે. આપણે યાદ રાખીશું બેટા. બોલો ડન? બોલો ખબર પડી ગઈ બધા? ઓકે. હવે જો મારા પ્રશ્નનો જવાબ છે, અહીંયા 2 વસ્તુને બહુ અગત્યની આપણે ચર્ચા કરવી છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. આપણે કહી દઉં બેટા, આપણે કોઈ ધાતુ લઈએ તો ધાતુનો અવરોધ હોય. હવે આ ધાતુના અવરોધને આપણે R કહી દીધું, જેને વિદ્યુતીય વાહકતાને R. આપણે કીધું ભાઈ અવરોધને માપવો હોય તો એનું સાધન કયું બેટા? વ્રિસ્ટન બ્રિજ. કે વ્રિસ્ટન બ્રિજ લઈ લો, એના વડે આપણે કોઈ પણ ધાતુનો અવરોધ માપી શકીએ. અને એ પણ બધાને ખબર, જેનો અવરોધ મોટો એની વિદ્યુત વાહકતા હંમેશા ઓછી હોય. શું યાદ રાખ્યું બેટા? જેનો અવરોધ વધારે એની વાહકતા કેવી થઈ જાય બેટા? ઓછી. આપણે રસ્તામાં જતા હોઈએ બેટા અને માની લો કે પેલો પંપ આવે એ મોટો હોય તો આપણી ગતિ હંમેશા શું થાય બેટા? ઘટે કે વધી જાય? પ્રશ્ન આવો છે બેટા. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન આકૃતિ સહ સમજાવો. જો પ્રશ્ન છે બેટા આયનીય દ્રાવણોની વાહકતાનું માપન, એટલે આપણું જે આયનીય દ્રાવણ છે એની મારે વાહકતાનું માપન કરવું છે અને મને કીધું છે આકૃતિ સહ સમજાવવાનું છે. તો જો સમજવાનો પ્રયત્ન કરી. પહેલા કેટલાક ટોપિક છે એને સમજીશું બેટા. પહેલા 2 પેરેગ્રાફ એમનેમ છે જે સમજવાના છે, મગજથી વિચારવાના છે. એના પછીની બધી વસ્તુઓ મેથેમેટિકલ છે, સ્ટેપ છે, એ હું તમને બોર્ડ ઉપર સમજાવું છું. પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. જો એને કીધું કોઈ પણ ધાતુનો અવરોધ હોય તો એને વેસ્ટર્ન બ્રિજ વડે માપી શકાય. પણ અહીંયા તો બેટા મારી દ્રાવણ છે. હવે દ્રાવણની મારે માપવી હોય એનો અવરોધ તો પહેલા માપવો પડે. તો એનો અવરોધ પહેલા મારે માપવું તો જ મને એની વાહકતા ખબર પડે, નહીં તો ખબર ના પડે. તો નક્કી છે બેટા દ્રાવણનો અવરોધ છે એ વેસ્ટર્ન બ્રિજ વડે માપી શકાય નહીં. કોના વડે ના માપી શકાય? વેસ્ટર્ન બ્રિજ વડે. ધાતુનો હોય તો માપી શકાય પણ દ્રાવણનો માપી ન શકાય. તો એને કીધું કે એના માટે 2 મર્યાદાઓ નડે છે. કઈ 2 મર્યાદાઓ નડે? કે બેટા આપણે કોઈ પણ દ્રાવણનો અવરોધ માપતા હોઈએ તો પહેલા મારે ડીસી ડાયરેક્ટ કરંટ જો પસાર કરી નાખીએ. યાર ડીસી નો મતલબ થાય ડાયરેક્ટ કરંટ, એ તો બધાને આવડે છે.
આમાંથી બધાને બે શબ્દોથી પરિચિત છે બેટા, એસી કરંટ અને ડીસી કરંટ. એસી કરંટ એટલે આપણને ખબર ઓલ્ટરનેટિવ કરંટ, જેને આપણે ગુજરાતીમાં ઉલટ સુલટ પ્રવાહ કહીએ છીએ, અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, જેને એક દિશીય પ્રવાહ કહીએ. શું કહીએ બેટા? એક દિશીય. કે જો બેટા આ દ્રાવણનો અવરોધ માપવા જાઉં અને એમાં હું ડાયરેક્ટ કરંટ પસાર કરું એટલે ડીસી પ્રવાહ પસાર કરું તો મારા જે દ્રાવણનું જે સંઘટન છે એ બદલાઈ જાય બેટા. શું થઈ જાય બેટા? બદલાઈ જાય. એટલે એનો મતલબ મારું દ્રાવણ જ બદલાઈ જાય, દ્રાવણનું સંઘટન બંધારણ બદલાઈ જાય તો નક્કી છે બેટા એ તો કોઈ કામનું જ ના રહે. કારણ હું તો જેનો અવરોધ માપવા જાઉં છું એનું જો સંઘટન બદલાઈ જાય તો મારા કોઈ કામનું નહીં. એટલે એનો મતલબ ડીસી પ્રવાહ વડે આનો વાહકતાનો અવરોધ માપી શકાય નહીં. બીજું, વેસ્ટર્ન બ્રિજ વડે માપી ના શકાય. કેમ બેટા? કારણ વેસ્ટર્ન બ્રિજમાં તો શું લેવામાં આવે? વિદ્યુત વાહક તારો લેવામાં આવે. એને ક્યાં દ્રાવણ સાથે જોડી શકાય? એને જોડી ના શકાય. તો એનો મતલબ કે હવે ફરીથી કહી દઉં કે આને દ્રાવણની વાહકતા માપવા કરો, દ્રાવણનો અવરોધ માપવા માટે બે મને અડચણ ઊભી થઈ. કઈ બે અડચણ ઊભી થઈ? ફરીથી વિચારજો. કેટલાક માથા ઉપર હાથ મૂકી બેસી ગયા છે, માથું દબાવે છે, એ લોકો શાંતિથી સાંભળે, માથું દબાવવાની જરૂર નથી બેટા. બરાબર? કે જો બેટા કઈ બે વસ્તુ ખાસ યાદ રાખીશું વન્સ અગેન, કે બેટા મારે જો આયનીય વાહકતાનો અવરોધ માપવો હોય તો હું જો ભૂલે ચૂકે ડાયરેક્ટ કરંટ પસાર કરું તો દ્રાવણનું શું બદલાઈ જાય બેટા? સંઘટન બદલાઈ જાય. શું બદલાઈ જાય? દ્રાવણનું સંઘટન. અને વેસ્ટર્ન બ્રિજ વડે તો માપી જ ના શકાય. કોના વડે માપી ના શકાય? વેસ્ટર્ન બ્રિજ વડે માપી. કારણ વેસ્ટર્ન બ્રિજમાં બેટા સુવાહક તાર આવે, એ તારને કોઈ દ્રાવણ સાથે જોડી ના શકાય તો એના વડે માપી ના શકાય. તો હવે મારે માપવો છે તો નક્કી છે કે આ બંને પદ્ધતિ ચાલશે નહીં. તો બીજી પદ્ધતિ, તો કઈ પદ્ધતિ આવી? તો પહેલી પદ્ધતિ આવી કે ભાઈ આપણે ડીસી પ્રવાહની જગ્યાએ એસી પ્રવાહનો ઉપયોગ કરીએ. શું કરીએ બેટા? ડીસી પ્રવાહની જગ્યાએ કયો પ્રવાહ વાપરીએ બેટા? એસી પ્રવાહ. એસી પ્રવાહ એટલે ઓલ્ટરનેટિવ કરંટ. કે જો તમે એસી પ્રવાહનો ઉપયોગ કરો, ઓલ્ટરનેટિવ કરંટનો ઉપયોગ કરશો તો બેટા તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. અને બીજું છે કેટલાક સાધનો બનાવવામાં આવ્યા આના માટે, જેને આપણે વાહકતા કોષ કહીશું. જો બેટા આ વાહકતા કોષ બે પ્રકારના હોય. હું બંને વાહકતા કોષ બનાવું છું, સમજી લેજો બધા. હવે કોઈ એવું ના કહેતા સાહેબ આકૃતિ મોટી દોરો, મોટી જ છે. જો બેટા આ વાહકતા કોષ માટેનું પહેલું પાત્ર છે. આ પાત્રમાં અહીંયા આપણે બે ધ્રુવ રાખવાના છે. આ બે ધ્રુવ છે, બરાબર? એને આપણે જોઈન કરીએ. જો બેટા આ પાત્રને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું, બધા સમજે. આને વાહકતા કોષ કહેવાય બેટા. આને શું કહેવાય બેટા? વાહકતા કોષ. મેં વાહકતા કોષમાં શું કરવાનું? મારે અહીંયા દ્રાવણ ભરી દેવાનું. મારે જેની વિદ્યુત વાહકતા અવરોધ માપવો છે બેટા એનું દ્રાવણ અહીંયા ભરી દેવાનું. એટલે આ મારું થયું દ્રાવણ. અહીંયા શું છે? આ બે જે છે તે આ બંને એટલે નંબર 1 અને આ નંબર 2 એ યાદ રાખો બેટા પ્લેટિનમના ધ્રુવ છે. કોના ધ્રુવ છે બેટા? પ્લેટિનમના. પણ પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલા. યાદ રાખજો કોનો બેટા? પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલા. કાલ આપણે એની ચર્ચા કરી ગયા છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં. પ્લેટિનમ બ્લેક એટલે પ્લેટિનમ વત્તા કાર્બન બ્લેક. શું યાદ રાખવાનું બેટા? પ્લેટિનમ બ્લેક નો મતલબ શું થઈ જાય? પ્લેટિનમ વત્તા કાર્બન બ્લેક. અને કાર્બન બ્લેક એટલે શું એની પણ ચર્ચા કરી ગયા. યાદ છે ને કાર્બન બ્લેક? જો મહિમા ઈશારો કરી દીધો મારા આ દીકરીએ. હા બેટા તો ખબર પડી ગઈ. તો યાદ રાખો. તો આપણને ખબર પડી ગઈ બેટા કે આ શું છે? પ્લેટિનમના ધ્રુવો છે. શું છે બેટા? પ્લેટિનમના ધ્રુવો. કોનું પડ ચઢાવેલા બેટા? એટલે આને બોલાય શું? પ્લેટિનમ બ્લેક નું ઢોળ ચડાવેલા પ્લેટિનમ ધ્રુવો. શું બોલાય બેટા? પ્લેટિનમ બ્લેક નું ઢોળ ચડાવેલા પ્લેટિનમના ધ્રુવો. એટલે પ્લેટિનાઇઝ્ડ શબ્દ છે. શબ્દ આવો લખેલો છે મટીરીયલમાં, જો ચેક કરજો બેટા. પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમના ધ્રુવ. આને શું બોલીશું બેટા? પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમના ધ્રુવો. ડન બેટા. જો એક આવ્યું સાધન છે. બીજું સાધન અહીંયા મેં નીચે બતાવેલું છે. જો કઈક ભેગું ના કરે સાહેબ બે એક જ છે. ના બે એક નથી, બે અલગ અલગ છે. બીજું આવું સાધન લેવાનું. આ સાધનમાં અહીંયા આપણે શું કરી દેવાનું બેટા? અહીંયા આપણું દ્રાવણ ભરી દેવાનું. એમાં બે ધ્રુવો લઈ લેવાના. આ બે ધ્રુવો
બરાબર, આમનું પણ નામ એ, એટલે મેં આવું લખ્યું છે ને. એટલે કેટલા લોકો કે આખું આ પાત્ર ભેગું છે, ભેગું નથી બેટા, આપણે આના નામ ભેગા આપેલા છે એટલે આવું દેખાય છે. આ બે પાત્રો અલગ અલગ છે ને આકૃતિમાં ધ્યાન આપીશું બેટા. ખબર પડી બધાને? આ બે અલગ અલગ છે બેટા, સમજાવવાનો પ્રયત્ન કરું. તો આ બંને આકૃતિઓનું નામ છે બેટા, આને વાહકતા કોષ કહેવાય. હશો ને હવે બપોરે શું કહેવાય આને બેટા? વાહકતા કોષ કહેવાય. શું કહેવાય બેટા? વાહકતા કોષ. જો હવે યાદ રાખો, મારે આનું માપન કરવું છે, તો માપન કેવી રીતે થાય? તો જો બેટા ધ્યાન આપજો. હવે જે અગત્યની છે, આવું કેટલાકને ખબર નહીં પડે એની પણ 100% ગેરંટી. કેટલાકને બધું એવું લાગશે, હે સાહેબ આ બધું ક્યાંથી આવ્યું? હા, એટલે મટીરિયલ આવ્યો તો પેજ નંબર ટર્ન કરો. હા, પીડીએફ હોય તો એના પછીની પહેલી લાઈન હવે ભણાવું છું બેટા. કે પહેલા તો આ વાહકતા ધ્રુવમાં બે ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને ધ્રુવો પ્લેટિનમના બનેલા હોય છે અને એના ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો હોય. શું ચડાવેલો હોય બેટા? પ્લેટિનમ બ્લેકનો ઢોળ. હવે આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું હોય? જો આ બંને ધ્રુવો લઈ લો કે આ બંને ધ્રુવો લઈ લો, આ બંને ધ્રુવો વચ્ચેના અંતરને આપણે કહીશું બેટા L જેટલા અંતરે આ ધ્રુવો રાખવામાં આવે. શું કરવામાં આવે બેટા? L જેટલા અંતર. એટલે એમના વચ્ચેના અંતરને મેં L કહી દીધું. શું કહી દીધું બેટા? L. એમનો આ જે પાત્રમાં ભર્યું છે એનો વાહકતાર છે, એનું જે પાત્ર છે એનો જે આડછેદ છે, અને આ આડછેદના ક્ષેત્રફળને આપણે કહી દેવાનું બેટા. આડછેદના ક્ષેત્રફળને આપણે કહી દઈશું બેટા એ કહી દઈશું. શું કહીશું બેટા? આડછેદના ક્ષેત્રફળને આપણે. મારે નથી પીવું બેટા પાણી દીપા. દીપા મારે પાણી નથી પીવું માં દીકરા, મને તરસ નથી લાગી હો માં દીકરા. ઓકે, થેન્ક યુ. ચલો ઓકે, ધ્યાન આપો. આ બે ધ્રુવો વચ્ચેનું અંતર જે છે એ અંતરને આપણે L કહીશું. આ જે પાત્ર છે એનો જે આડછેદનું ક્ષેત્રફળ છે એ આડછેદના ક્ષેત્રફળને આપણે શું કહીશું બેટા? એ કહીશું. શું કહીશું બેટા? એ. એટલે આપણે જો આના ઉપરથી આનો અવરોધ માપવો હોય તો હવે તો બધાને આવડે અહીંયા બેઠેલાને કે અવરોધ R બરાબર R ચલે છે લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. તો આના ઉપરથી મને મળી જાય કે ના મળી જાય? R ચલે છે શું થઈ જાય બેટા? બોલો, L/A થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. R ચલે છે શું થઈ જશે બેટા? L/A. તો હવે જો તમે મટીરિયલ લાયા હોય તો ટર્ન કરો. જો આવું લખેલું છે, પહેલા સમજાવી દઉં આ ક્યાંથી આવ્યું, નહીં તો પછી એનું એ બધું ગાળવું પડશે મારે બેટા. આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી ગયા છે, આમાંથી કોઈ વસ્તુ એવી નહીં કે હવે બાકી રહી બેટા. જો તો આપણે આના ઉપર એક સૂત્ર સાબિત કર્યું તો યાદ હોય તો બેટા, R બરાબર ρ L/A. કરી દઉં સાબિત બેટા? યાદ છે? R બરાબર ρ L/A. યાદ આવે ને? સાદી ભાષામાં યાદ ના રહે તો સૂત્ર શીખવાડી જો. શું બોલવાનું મહિમા બેટા? મહિમા બોલ માદિકા. હા, રોલાભાઈ ડાઈ દીકરી હે. ડાઈ તો ડાઈ છોકરીઓ છે મારી. ચલો બેટા, હવે આના ઉપરથી મારે સૂત્ર બનાવવું છે. આમાં L/A જે છે, ધ્યાન આપો બેટા, L/A ને વાહકતા અચળાંક કહેવાય. શું કહેવાય બેટા? વાહકતા અચળાંક, જેને આપણે કોષ અચળાંક પણ કહીશું. શું કહેવાય બેટા? વાહકતા અચળાંક અથવા કોષ અચળાંક. યાદ રાખજો બેટા, આપણને પરીક્ષામાં દાખલો ગણવાનો પૂછાય કે કોષ અચળાંક ગણો તો આપણે L/A ગણી દેવાનો. શું ગણી દેવાનો? L/A. એટલે તમારે લંબાઈ આપી હોય એના આડછેદ વડે ભાગી દો તો તમને એ જે કોષ લીધો છે એનો અચળાંક મળી જાય. એટલે જેને આપણે સંજ્ઞા કહીશું એને G સ્ટાર વડે દર્શાવી. તો G સ્ટાર બરાબર શું થશે બેટા? L/A. શું થશે? G સ્ટાર બરાબર L/A. બોલો, ખબર પડી ગઈ? જો L એટલે શું? તો આપણા બે ધ્રુવો છે એમના વચ્ચેનું અંતર. ક્ષેત્રફળ એટલે શું? તો એમને જે પાત્રમાં ભળ્યું છે એના આડછેદનું ક્ષેત્રફળ લઈ લઉં તો એ મારો A થઈ જાય બેટા. એટલે L/A કરું તો મને વાહકતા કોષનો શું મળી જાય બેટા? અચળાંક મળી જાય, જેને આપણે G સ્ટાર કહીશું. શું કહીશું બેટા? G સ્ટાર. તો G સ્ટાર બરાબર L/A થાય. શું થાય? G સ્ટાર બરાબર L/A. બોલો, પડી ખબર અહીંયા સુધી? તો જો આકૃતિ બને એમાં ખબર પડી. તો જો સાબિત કરું આપણું જો મેન સૂત્ર જેને ખબર ના પડી હોય બેટા, R બરાબર ρ આપણે ભણીને આવ્યા L/A. મેં તમને કીધું મારો L/A ને આપણે કહીશું બેટા કોષ અચળાંક કહીશું. શું કહીશું બેટા? કોષ અચળાંક, જેને આપણે કોના વડે દર્શાવીશું બેટા? G સ્ટાર. તો યાદ રાખો, કોષ અચળાંક એટલે શું? તો કોષ અચળાંક એટલે મારો G સ્ટાર. અને G સ્ટાર ની કિંમત કેટલી આવશે બેટા? L/A જેટલી. કેટલી આવે? L/A. તો ચલો આપણું આ સૂત્ર છે માં દીકરાઓ, આવું થઈ જાય.
R બરાબર રો ઇન્ટુ G સ્ટાર થાય કે ન થાય? ચલો કોઈ G સ્ટાર ને કરતા બનાવો હેડો, ચલો G સ્ટાર ને કરતા બનાવો તો શું થશે બેટા? R બાય રો થઈ જાય, થાય કે ન થાય? ક્યાંથી બોલો? આ બાજ ગયું તો છેદમાં જાય કે ન થાય? પડી ખબર? ફરીથી દેખી લો, આ ક્યાંથી આવ્યું? આ તો આપણે ભણીને આવ્યા, લંબાઈના સમપ્રમાણમાં. હજુ ના ખબર પડે તો એક સ્ટેપ આગળ લખું, R ચલે છે L બાય A, એટલે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખબર પડી બેટા બધાને? અવરોધ કોના સમપ્રમાણમાં? લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદ. આ રો હટાવવો હોય તો, આ ચલે છે હટાવવો હોય તો મેં શું મૂક્યો? રો. એમાં L બાય A એને શું કહેવાય? કોષ અચળાંક. કોષ અચળાંકને કોના વડે દર્શાવીશું બેટા? G સ્ટાર. એટલે L બાય A ને શું બોલાય? G સ્ટાર. તો મેં એની કિંમત મૂકી દઈ, તો R બરાબર રો ઇન્ટુ G સ્ટાર. G સ્ટાર ને હું કરતા બનાવું તો એનો મતલબ R અપોન શું થઈ જાય? રો. તો હવે બધાને ખબર છે કે 1 બાય રો એટલે તો આપણે ભણીને આવ્યા શું બોલાય બેટા? કપ્પા કહેવાય કે ન કહેવાય? જેને આપણે કહેતા હતા વિશિષ્ટ વાહકતા. શું કહેતા હતા બેટા? વિશિષ્ટ વાહકતા. આજે જ ભણ્યા, હમણાં જ ભણ્યા, એટલે યાદ હોવું જોઈએ. તો ચલો એની કિંમત મૂકી દઉં તો G સ્ટાર બરાબર RK થઈ જાય કે ન થઈ જાય? શું થઈ જાય? G સ્ટાર બરાબર RK, રખડતો કાઢ્યો. બરાબર? G સ્ટાર બરાબર શું થશે? RK, રખડતો કાઢ્યો. બરાબર ને? હા, એટલે યાદ રાખવાનું. બોલો, આ રખડતો કાઢ્યો ક્યાંથી લાયા? ખબર પડી ગઈ બેટા? તો આટલા સુધી લખવું પડે તમારે આ પ્રશ્નમાં. કે કોષ અચળાંકની સાબિત કરી. બોલો, આમાં કોઈ ડાઉટ હોય તો પહેલા પૂછે, પછી આપણે આગળ ચર્ચા કરીએ નવા ટોપિક્સની. છે કોઈને ડાઉટ બેટા? કોઈ નહીં? કે બધા મારા જેવા કે સાહેબ બધું આવડ્યું? હા દીપા, કઈ ડાઉટ નહીં બેટા? 100%? ઓકે, તો જો ચેક કરો બેટા. હવેનો પ્રશ્નો છે એના માટે થોડું મારે સમજૂતી આપી છે. એ કેટલાને યાદ છે હું ચેક કરી લઉં, પછી એ પ્રશ્નો બધા ભણાઈશ. ચલો, કોણ મને જવાબ આપશે? 11 માના બે પ્રશ્નો છે બેટા, એ બે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. 11 માના છે, કોઈને યાદ હોય તો. શબ્દ છે મારો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક. કોઈને યાદ હોય તો નિર્બળ એસિડનો વિયોજન, હા, કે કહેવાય. બરાબર, સાચી વાત. પણ એનું સૂત્ર શું હતું બેટા? બધા ધ્યાન આપો. જો બેટા, આ બધું ક્યાંથી આવ્યું એ યાદ રાખવું જોઈએ. આપણે આવું લેતા હતા. હું એક સમીકરણ લઉં, એના ઉપર તમે સમજાવવાનો પ્રયત્ન કરું. જો યાદ હોય તો આપણે HA લીધો હતો બેટા. HA ની આપણે H2O જોડે પ્રક્રિયા કરી હતી, તો આપણે લખતા હતા બેટા S3O પ્લસ અને A માઇનસ લખતા હતા. યાદ આવે છે બેટા બધાને? યાદ આવે એની વાત છે, ના આવે એને કોઈ ટેન્શન નહીં રાખતા. બરાબર? અને એના ઉપરથી આપણે K લખવો હોય, K તો આપણે પાણીને તો અવગણતા હતા. આપણે અહીંયા લખતા હતા, યાદ આવે તો S3O પ્લસ ની સાંદ્રતા A માઇનસ ની સાંદ્રતા અપોન HA ની સાંદ્રતા લખતા હતા. યાદ આવે તો. અને એના બરાબર લખતા હતા. આની સાંદ્રતાને આપણે આલ્ફા સી કહેતા હતા, આની સાંદ્રતાને પણ આલ્ફા સી કહેતા. નીચે આપણે 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી કહેતા હતા. અને આપણે આ સી ઉડાડી દેતા હતા, તો આપણે લખતા હતા બેટા આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. જો યાદ આવે તો આ ક્યાંથી લાવ્યો એ એને સાબિતી આપું છું. મારે અહીંયા એની જરૂર છે બેટા. અહીંયા કોલરસના નિયમ ચંપા, આમાં અંડરરૂટ નો બંડરૂટ લાઈન નકામાં લબોચાની બે દે પછી આજ કહેતા હતા. ચાલો, તો ધ્યાન આપો બેટા. તો K નું સૂત્ર શું છે બેટા? આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. યાદ રાખીશું કે નિર્બળ એસિડના વિયોજન અચળાંકનું સૂત્ર K બરાબર શું થશે? બધા ધ્યાન આપીશું, બધાએ બોલવાનું છે. શું થશે બેટા? આલ્ફા સ્ક્વેર સી બાય 1 માઇનસ આલ્ફા. શું થશે? આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. હવે જો ધ્યાન આપીશું, મારે ભણવું છે હવે નેક્સ્ટ, એમાં મારે આની જરૂર છે. જો એના માટેનો શબ્દ છે અને એ શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ બેટા. જો અહીંયા હવે શબ્દ છે બેટા મોલર વાહકતા. શબ્દ હું મોટું લખું છું એટલે બધાને દેખાય. શબ્દ છે બેટા મોલર વાહકતા. શબ્દ કયો છે બેટા? મોલર વાહકતા.
આપણે આ મોલર વાહકતાને લેમ્ડા એમ કહીશું. આ સંકેત આપણે બધાને ખબર લેમ્ડા બોલાય. શું બોલાય બેટા? લેમ્ડા. હા ખબર, લાંબડા નહીં લેમ્ડા. ને કેટલાને બોલતા ના ને સાહેબ લાંબડા, લાંબડા નહીં લેમ્ડા, યાદ રાખવાનું. એટલે લેમ્ડા એમ, જો લેમ્ડા એમ હંમેશા યાદ રાખવાનું બેટા. આપણે મોલર વાહકતા ભણવાની નથી, ફક્ત એના સૂત્રની જરૂર છે દાખલા ગણવા માટે. કે ભાઈ મોલર વાહકતા એટલે શું, તો એનું સૂત્ર આપણે તૈયાર કરીશું બેટા. 1000 કપ્પા 1000 into k by c. જો k એટલે u નો વેરી વેલ બધાને ખબર છે બેટા, હાલ જ ભણીને આવ્યા, વિશિષ્ટ વાહકતા. અને c એટલે સાંદ્રતા, પણ આપણે આ સાંદ્રતા હંમેશા મોલારિટીમાં લઈશું. શામાં લઈશું બેટા? મોલારિટીમાં. શામાં લઈશું બેટા? મોલારિટીમાં. એટલે મોલર વાહકતા લેમ્ડા એમ બરાબર સૂત્ર હંમેશા યાદ રાખી દેવાનું. શું યાદ રાખવાનું બોલો? 1000 into k by c. શું હશે? 1000 into k by c, જ્યાં k બરાબર વિશિષ્ટ વાહકતા અને c બરાબર સાંદ્રતા. આ સાંદ્રતા કયા એકમમાં લઈશું આપણે બેટા? મોલારિટીમાં લઈશું. શામાં લઈશું બેટા? મોલારિટીમાં. ડન.